અમદાવાદમાં એક દિવસના વરસાદમાં તંત્રની પોલ ખુલી ગઈ. રસ્તા પરથી ભ્રષ્ટાચારની કાંકરીઓ ઉખડતા જનતા પરેશાન. અમદાવાદમાં અનેક એવા વિસ્તાર છે કે જ્યાં પાણી ભરાયા છે. 3 દિવસ સુધી ભરાયેલા પાણી હજુ પણ ન ઓસરતા તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ રસ્તાઓ પણ વરસાદમાં ધોવાયા છે. આ દ્રશ્યો બોપલ સ્કાય સિટી રોડના છે, જેમાં કપચી ઉખડી રહી છે. ખખડધજ રસ્તામાંથી રાહદારીઓ વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે. એએમસીની હલકી ગુણવત્તાની કામગીરી છતી થતાં લોકોમાં રોષ વ્યાપ્યો છે. ત્યારે આ રસ્તા પરથી પસાર થતા લોકોને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે. રાજ્યમાં હાલ 3 સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી. આગામી 3 દિવસ ભારે વરસાદ રહેશે. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે, જેમાં ખાસ કરીને આગામી 3 દિવસ રાજ્યમાં ભારેથી અત્યંત ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે માછીમારોને 4 દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. आने वाला अगले 7 दिन तक हल्का से मध्यम बारिश होने का संभावना है राज्य के अनेक स्थानों में. इसमें जो पहला दिन है 29 जुलाई है, इसमें हल्का से मध्यम बरसात के साथ आइसोलेटेड एक्का दुक्का स्थानों में भारी बरसात का भी संभावना है गुजरात रीजन के लिए. ये जो डिस्ट्रिक्ट है पंचमहल है, दाहोद, माहीसागर, छोटाउदेपुर, नर्मदा, देन सूरत, डांग, तापी, नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली के लिए दिया गया है. और अभी थंडरस्टॉर्म वार्निंग अगले 3 दिन के लिए दिया गया है. સમગ્ર ગુજરાતમાં ચોમાસાનો માહોલ જામ્યો છે, ત્યારે ખેડૂતો તેમજ જનજીવન માટે આ વરસાદ રાહતરૂપ સાબિત થશે તેવી આશા છે. રાજ્યભરમાં વરસાદી માહોલ જામેલો છે, ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વડોદરાની વિશ્વામિત્રી નદી 2 કાંઠે વહેતી થઈ છે. વડોદરામાં માત્ર 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, તેમ છતાં વિશ્વામિત્રી નદી 2 કાંઠે વહી રહી છે, કારણ કે ઉપરવાસમાં વરસેલા વરસાદને લઈ વિશ્વામિત્રી નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે. હાલ વિશ્વામિત્રી નદીની સપાટી 12 ફૂટે પહોંચી ગઈ છે. આજવા સરોવરમાં પાણીની સપાટીમાં વધારો થતાં આજવા સરોવરનું પાણી વિશ્વામિત્રીમાં છોડવામાં આવી રહ્યું છે. હાલ આજવા સરોવરની સપાટી 211 ફૂટ પર પહોંચી ગઈ છે, જેનું લેવલ જાળવવા માટે પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી 27 ફૂટ છે, જ્યારે નદીને ઊંડી કરવામાં આવી છે. તેમ છતાં ઉપરવાસના વરસાદમાં જ નદી 2 કાંઠે થતાં વડોદરાવાસીઓને પૂરનો ભય સતાવી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સાથે તંત્ર વિશ્વામિત્રીના જળસ્તર પર સતત નજર રાખી રહ્યું છે. જર્જરિત બ્રિજ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણીમાં એએમસીનો સબ સલામત હોવાનો દાવો. વડોદરામાં પાદરાનો ગંભીરા બ્રિજ તૂટ્યા બાદ સરકાર અને તંત્ર દ્વારા રાજ્યના અન્ય બ્રિજોની મરામત અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ મુદ્દે અમદાવાદ શહેરમાં બ્રિજોની સ્થિતિ અંગે હાઈકોર્ટમાં યોજાયેલી સુનાવણીમાં મહાનગરપાલિકા દ્વારા સબ સલામત હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. કોર્ટમાં રજૂ કરવામાં આવેલા સોગંદનામામાં એએમસીએ બ્રિજની કામગીરી અને સ્થિતિનો ઉલ્લેખ કર્યો છે. એએમસી દ્વારા કહેવાયું છે કે આ નવા બનતા બ્રિજમાં ખામી ન રહે તે ચકાસણી કરવામાં આવે છે. નિરીક્ષણ બાદ જર્જરિત બ્રિજની મરામત કરાઈ રહી છે. 2 ફૂટ ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ કરાઈ છે. એસજી હાઈવે પર 5 નવા ફૂટ ઓવરબ્રિજ બનાવશે. સાથે શાહીબાગ પાસે ફૂટ ઓવરબ્રિજ બનાવ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો. રાજ્યભરમાં વરસાદને લઈને રોડ રસ્તાની હાલત ખખડધજ થઈ છે, જેને લઈને આજે ફરી એકવાર મુખ્યમંત્રીએ રોડ રસ્તાને લઈને ટકોર કરી. મહાનગરોથી ગામડા સુધી રોડ રસ્તાની સમસ્યાથી જનતા પીડાઈ રહી છે. હાઈવે પર મસ્ત મોટા ખાડા પડી ગયા છે. ઘણા વિસ્તારમાં તો આખા રોડ ધોવાઈ ગયા છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નબળી કામગીરીને લઈ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને ખખડાવ્યા હતા. ત્યારે આજે ફરી રોડ રસ્તાને લઈને ટકોર કરી છે કે હવે જે કરો એ ક્વોલિટીવાળું કરવું પડશે, એના વગર નહીં ચાલે. મીડિયાના અહેવાલોને નેગેટિવ લેવાની જરૂર નથી. ઘણી વખત આપણને જ્યારે આ ચોમાસું ને બધું આવે ત્યારે રોડની વાત કરે તો રોડની એમ કે ભાઈ આ તૂટી ગયેલા રોડ બતાવે છે. ભાઈ પહેલા તૂટી ગયેલા રોડ નહોતા બતાવતા એટલા માટે કે રોડ જ જૂજ હતા. હવે રોડ બની ગયા પછી એની પર આપણે જવા આવવાનું શરૂ કરી દીધા પછી એ રોડ તૂટેલો હોય તો નહીં ચાલે. રાજકોટ સિવિલ હોસ્પિટલનો લોકગાયક મીરાબેન આહિરને થયો કડવો અનુભવ. 45 મિનિટ રહ્યા હોસ્પિટલમાં છતાં કોઈએ કેસ ના લીધો. વધુ એક સિંગર અને લોક સાહિત્યકારને સિવિલ હોસ્પિટલનો કડવો અનુભવ થયો છે. લોક સાહિત્યકાર અને સિંગર મીરાબેન આહિર પોતાના ભાઈની સારવાર કરાવવા માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગયા હતા.
અને 45 મિનિટ સુધી હોસ્પિટલમાં રહ્યા, પરંતુ કોઈએ કેસ નહોતો લીધો. ઇમરજન્સી વિભાગમાં પણ કામ કરતા ડોક્ટર અને સ્ટાફે ગેરવર્તન અને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હોવાનો મીરાબેને આક્ષેપ કર્યો છે. મીરાબેન આહિરે સિવિલ હોસ્પિટલના તંત્રની કામગીરીને લઈને વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો અને તંત્રની પોલ ખોલી છે. મીરાબેને વિડીયોમાં એ પણ આક્ષેપ લગાવ્યો કે સિવિલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે કેસ દાખલ નથી કરવો, તારાથી જે થાય તે કરી લે. લોકપ્રિય હાસ્ય કલાકાર હકાભા ગઢવીને પણ થોડા મહિનાઓ પહેલા રાજકોટ સિવિલ હોસ્પિટલનો કડવો અનુભવ થયો હતો અને તેમને પણ સોશિયલ મીડિયા ઉપર પોતાની વ્યથા ઠાલવી હતી. પાલિકાએ વેપારીઓને ચેતવણી આપી છે કે જો ભવિષ્યમાં ભેળસેળ જો માલ ઝડપાશે તો કાયદેસરના પગલાં લેવામાં આવશે. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે તહેવારો પહેલા વિવિધ વિસ્તારોમાં મસાલા અને ફરાળના વેપારીઓને ત્યાં તપાસ કામગીરી હાથ ધરી છે. તહેવાર દરમિયાન ભેળસેળ અને હલકી ગુણવત્તાવાળા ખાદ્ય પદાર્થો વેચાતા હોય છે, ત્યારે પીણા અને ખાદ્ય સામગ્રીના નમૂના લેવામાં આવ્યા છે. સાથે જ 2 દિવસ પહેલા ડુપ્લિકેટ મસાલા ઝડપાયા હતા, જેને લઈ મસાલાના સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલાયા છે. ઉપવાસ દરમિયાન ફરાળી આઇટમો બનાવવામાં વાનગીઓ બનાવવામાં આવે છે. આ વાનગીઓ બનાવવા માટે વિવિધ પ્રકારના ફરાળી લોટનો જે ઉપયોગ કરવામાં આવે છે, આથી એ ધ્યાનમાં લઈને જે ઉત્પાદક તેમજ વેચાણ કરતી હોય તેવી સંસ્થાઓની હાલ દરેક ઝોનમાં તપાસો ચાલી રહી છે. આ તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ નમૂનો જણાશે તેનો નમૂનો લઈ પૃથક અને સારું લેબોરેટરીમાં મોકલી આપવામાં આવશે. ડુપ્લિકેટ મસાલા ઝડપાયા બાદ સુરત મનપા જાગ્યું છે. અલગ અલગ વિસ્તારમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે. સુરતમાં દબાણ હટાવવા ગયેલી ટીમ અને લારી અને ગલ્લાવાળા વચ્ચે મારામારી, સમગ્ર ઘટનાનો વિડીયો થયો વાયરલ. સુરતના પાંડેસરા વિસ્તારમાં દબાણ હટાવવા માટે પહોંચેલી ટીમ પર લારી ગલ્લાવાળાઓ દ્વારા હુમલો કરવામાં આવતા મામલો ભીચક્યો હતો. ભારે હોબાળાને પગલે સ્થાનિકોનું ટોળું પણ ઘટના સ્થળે ઉમટી પડ્યું હતું. સમગ્ર ઘટનાના વિડીયો જોઈ શકાય છે કે ટીમના કર્મચારીઓ પોતાનું કામ કરી રહ્યા હતા અને લારી ધારક શખ્સ અને એક મહિલા દ્વારા બળનો પ્રયોગ કરી કામગીરીમાં રૂકાવટ ઊભી કરી રહ્યા છે. ત્યારે મનપા કર્મચારીઓ સાથે ઘર્ષણ સર્જાયું હતું. એક મહિલા પણ ટીમ પર હુમલો કરતી જોવા મળી રહી છે. જો કે કર્મચારીઓએ સ્વ બચાવ કરતા કોઈ ઈજા થઈ ન હતી. થોડી વાર માટે આ વિસ્તાર તણાવભર્યું વાતાવરણ સર્જાયું હતું. અગાઉ પણ આ વિસ્તારમાં ઢોર પકડવા ગયેલી ટીમ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. મનપાની કામગીરીમાં રૂકાવટ લાવી દાદાગીરી કરતા તત્વો બેફામ. નવસારીમાં મનપાના વર્ગ 3 અને 4ના કર્મચારીનો હોબાળો, માસિક 5 દિવસનો પગાર કાપતા કર્મચારીઓમાં રોષ. નવસારી મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટ પરના વર્ગ 3 અને 4ના કર્મચારીઓએ હલ્લાબોલ કર્યો હતો. માસિક 5 દિવસના પગાર કાપ સામે કર્મચારીઓ વિરોધ નોંધાવ્યો છે. રામધૂન બોલાવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. સાથે નવસારી મનપામાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ નાબૂદ કરવા પણ માંગ કરવામાં આવી હતી. અલગ અલગ પદ્ધતિથી કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝ ઉપર લાગેલા હતા, જેને યુનિફોર્મિટી લાવવા માટે હાલ બધાને રોજમદાર તરીકે અને બધાના કરાર સમાપ્ત કરીને રોજમદાર આધારિત એક પરિપત્ર કરવામાં આવ્યો હતો અને બધાને રોજમદાર તરીકે નિમણૂક આપવામાં આવી હતી અને કોઈ પણ કર્મચારીઓને હાલ દૂર કરવામાં રોજમદાર તરીકે સામેલ કર્યા પછી કોઈ બી દૂર કરવામાં આવેલ નથી. સુરતમાં એબીવીપીની દાદાગીરી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. એમટીબી કોલેજના પ્રિન્સિપાલે એબીવીપીના છાત્રો સામે ગંભીર આક્ષેપો કર્યા છે. એમટીબી આર્ટ્સ કોલેજમાં BA પહેલા વર્ષના પ્રવેશમાં 135 સીટ સામે 8000 ઓફર લેટર અપાતા વિરોધ કરવા એબીવીપીએ કોલેજને જાણે બાનમાં લીધી હતી, જેમાં ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર રુદ્રેશ વ્યાસને ઓફિસનો દરવાજો બંધ કરીને 8 કલાક ગોંધી રખાયા હતા. ડોક્ટર વ્યાસે ઉમરા પોલીસમાં એબીવીપીના મહાનગર મંત્રી સહિત 9 કાર્યકરો સામે અરજી કરી છે. કાર્યકરોએ ધમકી અને ગાળો આપી હુમલાનો પ્રયાસ પણ કર્યો હોવાનું ડોક્ટર વ્યાસે અરજીમાં લખાવ્યું છે. કાર્યકરોએ રાજકીય દબાણ બનાવી તેને પદ પરથી હટાવી દેવાની ધમકી પણ આપી હતી. ઘટનાને લઈને ઉમરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે કોલેજ અને યુનિવર્સિટીમાં ભારે ચર્ચા ફેલાઈ છે. તમારાથી સોલ્યુશન થાય એ બોગસ આઈટમ બહુ થયું ને, હવે તારું બહુ થયું, હવે શાંતિ રાખજે તું, તારું બહુ થયું હવે ને.